સર્વને જય શ્રી કૃષ્ણ. હું કમલેશ શાહ વડોદરાથી બોલું છું. હું 1978થી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી સાથે એસોસિએટ છું. મેં 4 ફેક્ટરી પણ બનાવી હતી. આ ન્યુટ્રાસ્યુટિકલ 5મી ફેક્ટરી પણ બનાવી હતી અને ધીમે ધીમે દરેકમાંથી રિટાયર્ડ થઈ અને અત્યારે સપ્ટેમ્બર 2023થી હું હેલી બિઝનેસ સાથે એસોસિએટ છું. અને મને એવું લાગ્યું કે ફાર્માસ્યુટિકલ ભલે મેં 47 વર્ષથી કામ કર્યું હોય છતાં પણ વગર દવાએ જો આપણે કોઈને સારા કરી શકીએ તો એનાથી ઉત્તમ બીજું કશું નથી. એટલે મેં હેલીને એઝ અ પ્રોફેશન તરીકે સ્વીકાર્યો છે. હું સપ્ટેમ્બર જેવું પરચેસ કર્યું એના પહેલાં જ્યારે મને મળવા આવ્યા હેલીના મેનેજર અને મને સમજાવ્યા, લગભગ મેં 1.5 મહિના સુધી એના પર સ્ટડી કર્યો, બધું વાંચ્યું અને પ્રોડક્ટ પણ યુઝ કરી અને મને એમ લાગ્યું કે આ પ્રોડક્ટ એકદમ યુનિક છે અને વર્લ્ડમાં આના જેવી બીજી કોઈ પ્રોડક્ટ નથી. એટલે એ પ્રોડક્ટ મેં પરચેસ કરી અને મેં ચાલુ કર્યું. જાન્યુઆરી 2023માં 30મી તારીખે મને હાર્ટ એટેક આવ્યો હતો. એન્જિયોગ્રાફીમાં એવું બતાવ્યું કે 90% તમારો બ્લોકેજ છે, એટલે તમારે બાયપાસ સર્જરી સિવાય બીજો કોઈ રસ્તો નથી. એટલે મને એન્જિયોગ્રાફી કર્યા પછી આઈસીયુમાં દાખલ કર્યો. દાખલ કર્યા પછી અચાનક બીજે દિવસે ત્યાંથી માણસ આવી અને મારા વાળ કાપવા માંડ્યા. એટલે મેં કહું, ભાઈ વાળ શેના માટે કાઢો છો? તો કે બાયપાસ કરવાની છે. એટલે મેં એમને સ્પષ્ટ કહ્યું કે મારે કોઈપણ જાતની બાયપાસ સર્જરી કરાવવાની નથી. અને ત્યાર પછી ધીમે ધીમે હું ચરી પાડવાની ચાલુ કરી અને પછી જ્યારે હેલી મળી અને હેલીના પ્રોગ્રામ ચાલુ કર્યા, મને રેડીમેડ પ્રોગ્રામ મળી ગયો અને એના કારણે ચાલુ કર્યા. પછી આજે એવું છે, સપ્ટેમ્બર પછી 4 મહિના સુધી મેં દવાઓ લીધી હતી, પણ આજે હું એક પણ જાતની દવા લેતો નથી. ઇવન એસ્પિરિન પણ લેતો નથી. એ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. અને પછી મેં એન્જિયોગ્રાફી, સીટી એન્જિયોગ્રાફી કરાવડાવી તો એમાં એવું આવ્યું કે 90%ની જગ્યાએ તમારું 52% જેટલું બ્લોક છે. એટલે એટલું ઇમ્પ્રુવમેન્ટ મળ્યું છે. અને અત્યારે હું રેગ્યુલરલી હેલીનો યુઝ કરું છું, એના પ્રોગ્રામ યુઝ કરું છું અને એને કારણે મને ખૂબ જ મજા આવે છે. અને એના કરતાં પણ કહું તો મારે દવા વગર હું મારી રીતે સરસ રીતે ફ્રેશ રીતે જીવી શકું છું. એટ ધ એજ ઓફ 68 યર્સ હું મારું બધું જ કામ ફૂલફ્લેજ કરી રહ્યો છું. હમણાંનો બીજો એક એક્ઝામ્પલ આપું મારો પોતાનો, કે મને આંખમાં જમણી આંખે થોડા કાળા ડાઘા જોવા મળ્યા અને થોડા ડોટ્સ દેખાવા મળ્યા. એટલે તરત જ મેં મારા ડૉક્ટર તપન શાહને કોન્ટેક્ટ કર્યો. એટલે એમને કહ્યું, એમને દવા તરત લખી આપી મને કે આ ડ્રોપ્સ યુઝ કરો. અને બીજી એડવાઇસ એવી કરી કે તમે રેટિના સુપર સ્પેશિયાલિસ્ટને તમે મળી લો. તો વડોદરામાં ડૉક્ટર માધવીબેન કરીને છે, એમને હું મળ્યો. એટલે એમને મને એવું કહ્યું કે ભાઈ તમારે લેસરથી એ બધું રિમૂવ કરવું પડશે અને તમારે ઓલરાઇટ થઈ જશે. ઇટ ઇઝ ઓનલી ½ એન અવર્સ મેક્સિમમ કામ છે. પણ મને છતાં પણ ઈચ્છા એવી થઈ કે મારે આ કંઈ કરાવવું નથી. એટલે હું બીજા ડૉક્ટર રામચંદાની કરીને છે, એ બી સુપર સ્પેશિયાલિસ્ટ, એમને મળ્યો. પણ સાથે સાથે મેં હેલીની ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી હતી. એમાં 2 ટ્રીટમેન્ટ ખાસ કરી મેં. એક તો હેલી હાર્મોનીમાં હાર્મોની આઈઝનો પ્રોગ્રામ છે, આઈઝ હાર્મોની, અને બીજો પ્રોગ્રામ છે ડિજિટલ ન્યુટ્રિશનમાં આઈનો પ્રોગ્રામ. એ બંને મેં ચાલુ કરી દીધા. અને પછી ડૉક્ટરને બતાવવા ગયો એપોઇન્ટમેન્ટ મળી એટલે તો ડૉક્ટરે કહ્યું કે તમને ઘણું સારું છે ને તમારે ઓપરેશન કરાવવાની જરૂર નથી. પછી મેં ફરીથી એમને કહ્યું કે 1 મહિના પછી મળવા આવો. પછી 1 મહિના પછી ફરી મળવા ગયો. એમને મને ચેક કર્યો અને એમને એમ કહ્યું કે તમારે કંઈ કરતાં કશું જ કરવાની જરૂર નથી. એટલે મને એવું લાગ્યું કે આ ફક્ત ને ફક્ત હેલીને કારણે જ આ શક્ય બન્યું છે. એવી જ રીતે એક વખત મને અચાનક પગમાં દુખાવો થયો તો મેં મેગ હેલીનો યુઝ કર્યો અને 57 મિનિટ માટે મૂકી રાખી અને કર્યું તો મારું બીજે દિવસથી મને
આજે 10મો દિવસે મને કોઈ જાતનું પેઇન નથી. એટલે પેઇનમાં તો મારા હિસાબે, અને મેં ઘણા બધાને પણ આપ્યું છે, અને પેઇન તો ઓન ધ સ્પોટ રિલીવ થઈ જાય છે વિધિન હાફ એન અવર. એવા સરસ રિઝલ્ટ છે હેલીના. હવે મારી મિસિસની વાત કરું. મારી મિસિસને 11 જાન્યુઆરી 2023ના દિવસે બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. બ્રેન સ્ટ્રોક આવ્યા પછી અમે અહીંયા સૌથી મોટી હોસ્પિટલ છે વિન્સની, વડોદરાની ન્યુરોલોજીકલની હોસ્પિટલ છે, એની અંદર અમે એને દાખલ કરી હતી. અને ડૉક્ટરનું એવું કહેવું હતું કે ફક્ત તમારા મિસિસમાં, કેમ કે બહુ લાગતું નથી અમને સારું, એટલે મેં તરત જ મારી દીકરીઓને કેનેડાથી અને અમેરિકાથી બોલાવી લીધા. પણ આજે 1.25 વર્ષ થયું, મારી મિસિસ ધીમે ધીમે સુધારા પર છે. મારી મિસિસ ઓનેસ્ટલી સ્પીકિંગ તો મારી મિસિસ માનતી નથી કોસ્સામાં, ડૉક્ટર કે એટલું જ કરવાનું. પણ આજે મને જાણતા આનંદ થાય છે કે મારી મિસિસને બધી દવાઓ બંધ થઈ ગઈ છે. એનું ઇમ્પ્રુવમેન્ટ સ્લો છે પણ સ્ટેડી ઇમ્પ્રુવમેન્ટ છે. પહેલાં એને જ્યારે અમે દાખલ કરી હતી ત્યારે એને અહીંયા આગળ ગળામાં હોલ પાડ્યું હતું અને ત્યાંથી જ શ્વાસ લેતા હતા, ત્યાંથી જ ખાવાનું આપતા હતા. પછી 3-4 મહિના પછી ઇટ હેઝ બીન ઇમ્પ્રુવડ અને નાકથી ખાવાનું ચાલુ કર્યું, લિક્વિડ આપતા હતા. પણ છેલ્લા 4 મહિનાથી મને જણાવતા આનંદ થાય છે કે એને એ પણ નીકળી ગઈ, એને રાઈસ ટ્યુબ કહે છે, અને હવે ફક્ત મોઢાથી ખાઈ રહી શકે છે, અને લિક્વિડની જગ્યાએ સોલિડ પણ હવે ધીમે ધીમે ચાલુ કરી દીધું છે. તો આવા અફલાતુન રિઝલ્ટ્સ છે હેલીના. એટલે હું દરેકને રિક્વેસ્ટ કરીશ કે હેલી દરેકે અપનાવવી જોઈએ. હવે મારા ફ્યુચરની વાત કરું તો ધીમે ધીમે હું ફાર્માસ્યુટિકલ બિઝનેસ મારો જે હતો એમાં હું 25% બિઝનેસ કરી દીધો છે, કારણ કે અત્યારે મારું મેઇન ફોકસ હેલીમાં છે. અને આખા સમાજને, માનવજાતિને હેલીનો બેનિફિટ મળે એના માટે પ્રયત્ન કરી રહ્યો છું. અને એને કારણે હું હેલીનું એક સેન્ટર પણ ચાલુ કરવાનું પ્લાનિંગ કરું છું. મેક્સિમમ 1 મહિનામાં ચાલુ કરી દઈશ. અને બીજું, દર રવિવારે હું મારો સમય આપી અને જેને પણ ઈચ્છા હોય એ બધાને હેલી શું છે એની આખી ટ્રેનિંગ અને કેવી રીતે વાપરવાનું એનું હું આપવાનું પ્લાન કરું છું. અને મારો ટાર્ગેટ એવો છે કે વિધિન 2 મંથ્સ હું 100 હેલી વેચી શકીશ એવું પ્લાન કરું છું. થેન્ક યુ. દરેકને ખૂબ ખૂબ આભાર મને સાંભળવા બદલ.